તો આ તરફ જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદીનો વિવાદ પણ દિવસે ને દિવસે વકર્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે ગાદીના વિવાદને લઈને જૂનાગઢના કલેક્ટરને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે। ગાંધીનગરમાં મંદિરને લઈને પ્રભારી મંત્રીઓ સાથે કલેક્ટરની બેઠક બોલાવવામાં આવી। આ બેઠકમાં મંદિરનો વિવાદ શાંત થાય તેમજ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવા અંગે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે। મહત્વનું છે કે અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા જ વિવાદ શરૂ થયો। ગાદીને લઈને મહેશગીરી અને હરિગીરી આમને સામને સતત જોવા મળી રહ્યા છે। જૂનાગઢમાં અંબાજી મંદિરનો વિવાદ વકર્યો છે અને ગાદીપતિ કોણ હશે તેને લઈને હાલ તો બંને મહંત આમને સામને આવી ગયા છે। મહત્વનું છે કે અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા ત્યારબાદથી આખો વિવાદ શરૂ થયો છે। જૂનાગઢના અંબાજી મંદિરમાં પણ ગાદીનો વિવાદ એ જ રીતે વકરી રહ્યો છે જે રીતે બનાસકાંઠામાં પણ વકરી રહ્યો છે। આ મુદ્દે મારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, અંબાજી મંદિરના વિવાદને લઈને હવે આ વખતે તો કલેક્ટરને ગાંધીનગરનું તેડું આવ્યું છે। શું આ મંદિરની જવાબદારી સરકાર હસ્તક જઈ શકે છે કે કેમ? માનસી, જે આધ્યાત્મિક નગરી ગણાતી અને કહી શકાય કે પર્વત અને પર્યાવરણ સંતોની ભૂમિ ગણાતી જૂનાગઢમાં જે અંબાજી મંદિરના મહંત જે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા એ પછી જે વિવાદ સર્જાયો છે એ વિવાદ ઉચ્ચ કક્ષા સુધીના પડઘા પડ્યા છે ને એટલે જ જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાને તેડું હતું ગાંધીનગરનું। ગાંધીનગરમાં જૂનાગઢના પ્રભારી મંત્રીની સાથે એક બેઠક કરી છે અને બેઠકમાં એમણે ચર્ચા વિચારણા પણ કરી છે અને કેટલાક મુદ્દાઓ પણ સૂત્રોએ જે જણાવી રહ્યા છે કે ભાઈ આ મંદિર સરકાર હસ્તક લેવું કે કેમ। સૌથી મહત્વની વાત એ છે કે મહેશગીરી એટલે દિલ્હીના પૂર્વ સાંસદ અને અત્યારે ભૂતનાથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી સામે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બંને આમને સામને આવ્યા છે। એ દરમિયાન તનસુખગીરી જે બ્રહ્મલીન થયા એમના પરિવારજનોએ પણ જે સમાધિ વખતે જે મંદિરમાં પ્રવેશ કર્યો છે એની પોલીસમાં લેખિત અરજી આપી છે। જોવાનું એ રહે છે કે તંત્ર પણ અત્યારે સતર્ક બની ગયું છે, સરકાર પણ સતર્ક બની ગયું છે કે બંને ગાદીપતિઓ જે મહંતો છે મહેશગીરી હરિગીરીના જે ઝઘડાથી જે વિવાદ છે એ વિવાદને કારણે કલેક્ટરનું તેડું હતું ને સૂત્રો જણાવે છે કે આ માટે શું કરવું એનો ઉકેલ માટે તાત્કાલિક તંત્રને પણ સતર્ક કરવામાં આવ્યું છે। અને બીજી બાજુ પોલીસમાં લેખિત અરજી આપી છે તનસુખગીરીના પરિવારજનોની અને એ પરિવારજનોએ જે લેખિત અરજી આપી છે એમાં એફઆઈઆર કરવાનું કર્યું છે, એમાં હરિગીરીના નામનો પણ ઉલ્લેખ છે। જી માનસી। જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો। એટલે હાલ તો આ બાબતે હવે સરકાર મધ્યસ્થી કરીને આ મામલો થાળે પાડે તો કંઈક ઉકેલ આવે એમ છે। મહત્વનું છે કે ગાંધીનગરથી કલેક્ટરને તો બોલાવવામાં આવ્યા છે, પ્રભારી મંત્રીઓ સાથે બેઠક કરવામાં આવશે અને ત્યારબાદ આ બાબતે કોઈ નિરાકરણ આવી શકે છે। વિવાદને ઠારવા માટે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। મહત્વનું છે કે ભવનાથ મંદિરના મહંતના લેટર બોમ્બને લઈને પણ અનેક રીતે આ વિવાદ વકર્યો હતો।